સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉતાવળમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। કુલર તો નાખ્યા પરંતુ દર્દીઓનો જીવ જોખમાયા એવી રીતે વ્યવસ્થા કરાઈ છે। વાયરની પિન નાખવાનું ભૂલ્યા છે। ઇલેક્ટ્રિશિયન પ્લગમાં સીધા જ વાયર લગાવી દીધા। તો વાયરની પિન નાખવાનું ઇલેક્ટ્રિશિયન ભૂલી ગયા। પ્લગમાં સીધા જ વાયર લગાવી દીધા, જેના કારણે દર્દીઓ પર જોખમ અહીં મંડરાઈ રહ્યો છે। તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ અહીં યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી। જેમ આવે તેમ વ્યવસ્થા કરવાના કારણે દર્દીઓના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે। પ્લગમાં સીધા જ વાયર લગાવવામાં આવ્યા છે અને આ પ્રકારની બેદરકારી અન્ય સમસ્યાને પણ નોતરી શકે છે। તો બે અલગ અલગ તસવીરો કઈ રીતે જે ઇલેક્ટ્રિશિયન છે તે અહીં વાયર લગાવી રહ્યા છે, સીધા જ વાયર લગાવવામાં આવી રહ્યા છે, જેના કારણે દર્દીઓના જીવ પર જોખમ। ઉતાવળમાં આ પ્રકારની ઘોર બેદરકારી કઈ રીતે બની શકે? થોડું ધ્યાન રાખીને કામ કર્યું હોત તો કદાચ આ પ્રકારે જોખમ ન તોડાત। ન્યૂઝ 18ના અહેવાલની વધુ એક અસર। અહેવાલ બાદ વાયરમાં પિન લગાવવામાં આવી। પિન વગર વાયર ભરાવ્યા હોવાનો અહેવાલ અમે પ્રસારિત કર્યો હતો। ન્યૂઝ 18ના અહેવાલ બાદ પ્રશાસન જાગ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે સતત પ્રયત્ન કરી રહી છે કે જે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે તે તમારા સુધી પહોંચાડવામાં આવે। પ્રશાસન પણ જાગે। પહેલા અમે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે આ જે વાયર છે તે સીધા જ લગાવવામાં આવી રહ્યા હતા, જેના કારણે દર્દીઓને પરેશાની થાત, તેમના જીવ જોખમમાં મુકાત। હવે પ્લગ સાથે આ વાયર જે છે તે લગાવવામાં આવી રહ્યા છે, જેનાથી જે કરંટ છે તે લાગવાનો ભય ઓછો થઈ જાય। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા હવે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે પડદા તેમજ એર કુલર છે તે નાખી દેવામાં આવ્યા છે, પરંતુ અહીંયા ઇલેક્ટ્રિશિયનની ગંભીર બેદરકારી છે તે સામે આવી રહી છે। અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કઈ રીતે એર કુલરના જે તાર છે તે ખાસ કરીને સ્વિચ બોર્ડની આપી દેવામાં આવ્યા છે, પરંતુ અહીંયા સ્વિચ નાખવામાં નથી આવી અને ડાયરેક્ટ જે છેડા છે તે ખાસ કરીને સ્વિચ બોર્ડની અંદર આપી દેવામાં આવ્યા છે। બીજી તરફ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દર્દીનો બેડ બતાવે। દર્દીના બેડથી માત્ર 1 ફૂટ છેટું આ સ્વિચ બોર્ડ છે। હવે ન કરે નારાયણને દર્દીનો હાથ છે જે અહીંયા સ્વિચ બોર્ડ સુધી જાય તો ત્યારે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? આ સૌથી મહત્વનો સવાલ છે તે હાલ અત્યારે ઉઠી રહ્યો છે। આપણે ત્યાં કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે, ને આ જ પ્રકારનો ચિત્તાર છે, આ જ પ્રકારની એક ઘટના છે તે હાલ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે સામે આવી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ઇલેક્ટ્રિશિયનનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે અને ઇલેક્ટ્રિશિયનને પણ પોતાની ભૂલ છે તે સમજાય છે અને ઇલેક્ટ્રિશિયનનું કહેવું છે તે થોડાક સમયમાં જ અહીંયા જે ખુલ્લા વાયર પડેલા છે તેની જગ્યાએ તે સ્વિચ નાખી આપશે, જેના કારણે કોઈ પણ દર્દીના જીવને જોખમ ન થાય। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ન્યૂઝ 18ના અહેવાલની સૌથી મોટી અસર। રાજકોટ સિવિલમાં દર્દીઓ માટે કુલર મુકાયા। સિવિલની બારીઓ પર પડદા લગાવવામાં આવ્યા। દર્દીઓએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો। માત્ર 2 કલાકમાં જ ન્યૂઝ 18એ સુવિધા અપાવી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી। આખરે દર્દીઓ શું સમસ્યાઓ છે તે જાણવાનો અમે પ્રયત્ન કર્યો અને તેને વાચા આપતા પ્રશાસન જાગ્યું અને વ્યવસ્થા કરી। મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે ને ન્યૂઝ 18 ગુજરાતીએ પોતાની ફરજ છે તે નિભાવી છે। જી હા, અમે આપને મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જ્યાં સવારના 10 વાગ્યે એક પણ પડદા નહોતા, દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, પંખાની સગવડ નહોતી। આ તમામ જગ્યાએ હવે દર્દીઓ છે તે હવે કુલરની ઠંડી હવા માણી રહ્યા છે। દર્દીઓ સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, તમારું નામ શું છે? સવારે અહીં આવ્યા ત્યારે કયા પ્રકારની હાલત હતી અને હવે કયા પ્રકારની હાલત છે, શું કહેશો? સર, 2 કલાક પહેલા કોઈ જાતની કોઈ ફેસિલિટી કે કોઈ જાતની કોઈ સવલત નહોતી। છેલ્લા 2 કલાકમાં બધી વ્યવસ્થા થઈ છે। જે મીડિયાવાળા આવ્યા એના માટે, એના પછી આ બધી
પડદા જે તાત્કાલિક માપ લઈને સાઇઝ લઈને બધું વ્યવસ્થા થઈ ગઈ છે, કુલરની વ્યવસ્થા થઈ ગઈ છે. મીડિયા આવ્યા પછી 2 કલાકમાં ઇન્સ્ટન્ટ બધું થઈ ગયું છે. ખાસ કરીને શું કહેશો, પેલા કેટલી ગરમી હતી ને હાલ હવે કેટલી ઠંડક મળી રહી છે, શું કહેશો? અત્યારે થોડીક વ્યવસ્થા સારી કહેવાય. અને આ જરૂરી પહેલા હતું, કારણ કે બહુ ગરમી થતી હતી પેશન્ટને. બધા વચ્ચે 6 બેડ વચ્ચે 1 પંખો જ હતો. અત્યારે થોડીક રાહત મળી છે પેશન્ટને, પેશન્ટના સગાને, બધાને. બહુ વ્યવસ્થિત કામકાજ 2 કલાકમાં વ્યવસ્થિત થઈ ગયું છે. કોઈ જાતની લૂ આવતી, પડદામાંથી ગરમ લૂ જે બધી આવતી, પડદા તાત્કાલિક થઈ ગયા 2 કલાકમાં. કુલરની વ્યવસ્થા થઈ ગઈ છે. બહુ સારું કહેવાય. ન્યૂઝ 18 ગુજરાતીની કામગીરીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, શું કહેશો? ન્યૂઝ 18 ગુજરાતીને ખૂબ ખૂબ ધન્યવાદ છે આના માટે. આ જે કોશિશ કરી છે 2 કલાકમાં સગવડ કરાવી, બહુ ખૂબ ખૂબ અભિનંદન કહેવાય અને બહુ સારું કામ કહેવાય સર. ચોક્કસ તો દર્દીઓ છે તે ન્યૂઝ 18 ગુજરાતીને અભિનંદન પાઠવી રહ્યા છે. થોડીક વાર પહેલા જ આપણે આ કાકા સાથે વાતચીત કરી હતી. કાકા, સવારમાં આવ્યા ત્યારે કેટલી તકલીફ હતી ને હવે કેટલી મજા છે, શું કહેશો? અને સવારમાં હતી બહુ તકલીફ હતી, નાટાણા બહુ મજા હશે, એમાં કઈ ઘટે નહીં. તમે આવ્યા એટલે બહુ મજા આવી આપણને. બોલો હવે કેટલી ઠંડક લાગે છે? એસી જેવી ઠંડક લાગે. ચોક્કસ તો આપણે તેમના પુત્ર છે તેમની સાથે પણ વાતચીત કરીશું. તમારું નામ શું છે? અશ્વિન મગડા. અશ્વિન, સવારે કયા પ્રકારની હાલત હતી અને ન્યૂઝ 18 ગુજરાતી અહીં પહોંચ્યું ત્યારે હવે કઈ પ્રકારની સ્થિતિ તમે જોઈ રહ્યા છો? અત્યારે હવે દર્દીને આરામ મળી શકે એમ છે. પહેલા તો સુવિધા નહોતી, પણ અત્યારે સુવિધા સારી થઈ ગઈ છે. હું ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માનું છું કે આ વ્યવસ્થા કરી આપી માટે. ચોક્કસ તો દર્દીઓ છે તેમના પરિજનો છે તે ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માની રહ્યા છે. અમે આપને સતત દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ કે 30 દર્દીઓની વચ્ચે હાલ અત્યારે આ 4 મોટા કુલર છે તે મૂકી દેવામાં આવ્યા છે. સાથોસાથ જે તમામ જે બારીઓ હતી તેમાં પણ હાલ અત્યારે પડદા લગાવી દેવામાં આવ્યા છે કે જેના કારણે દર્દીઓને ગરમી ન લાગે, લૂ ન લાગે, તેના માટે આ તમામ પ્રકારની સુવિધા છે તે હાલ અત્યારે ઊભી કરવામાં આવી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. હોસ્પિટલમાં ગરમીથી શેકાતા દર્દીઓ. દેખાય તમને હવા આવે એવું ગરમી સાથે ઘરેથી પંખા લેશે. હોસ્પિટલમાં દર્દીઓને લાવવા પડ્યા પંખા. કેટલા દિવસથી આ કુલર લાવવું પડે છે? 4 દિવસથી. ન્યૂઝ 18 ગુજરાતીએ આપી દર્દીઓની સમસ્યાને વાચા. કાયમી સોલ્યુશન આવે છે કે કેમ? માત્ર 2 કલાકમાં દર્દીઓને મળ્યા કુલર. અને સવારમાં હતી બહુ તકલીફ હતી, નાટાણા બહુ મજા હશે, એમાં કઈ ઘટે નહીં. તમે આવ્યા એટલે બહુ મજા આવી આપણને. ન્યૂઝ 18 ગુજરાતીને ખૂબ ખૂબ ધન્યવાદ. હું ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માનું છું. લોક સમસ્યાની વાચા બન્યું ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટ બાદ વડોદરાની હોસ્પિટલમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમનું રિયાલિટી ચેકિંગ. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ન્યૂઝ 18નું રિયાલિટી ચેક. હોસ્પિટલમાં દર્દીઓ પોતાની સાથે પંખા લાવવા મજબૂર બન્યા છે. આખરી ગરમી, હોસ્પિટલમાં સ્વખર્ચે પંખા લાવવા દર્દીઓ મજબૂર. દર્દીઓનું દર્દ, ગરમી બહુ છે, પંખા લાવવા પડ્યા. અહીં પંખા છે પણ હવા જ નથી આપતા. એસએસજી હોસ્પિટલના પંખા હવા નથી આપતા તેવી ફરિયાદ દર્દીઓની છે. આરએમઓ એસએસજી હોસ્પિટલના આરએમઓનું ચોંકાવનારું નિવેદન. હોસ્પિટલમાં દર્દીઓ માટે તમામ વ્યવસ્થા છે. દર્દીઓ ઘરેથી પંખા લાવ્યા, અમારે ધ્યાને નથી. હીટ સ્ટ્રોક વોર્ડમાં કુલર, એસી મૂક્યા છે. હા, ઘરે પંખો મંગાવ્યો. પંખો આવ્યો થઈ લગીને નાયા કર્યો. મુશ્કેલી મુકાઈને પંખાનો અવાજ ના આપતો. નીચે ઉભા હોય તો તમને ખબર પડે. પંખા વગરની તકલીફ. બીજી સેવા તો સારી આપે છે પણ આ ગરમીની બહુ તકલીફ. અહીં બહુ ગરમી લાગે છે અને બારે ગરમી છે, એટલે પંખાની સુવિધા થવી જોઈએ. આ ગરમીમાં તો હાલત ખરાબ થઈ જાય ને, પંખાની વ્યવસ્થા કરવી જોઈએ. ના, અમારે ત્યાં અમે વ્યવસ્થા કરેલી છે. માનો કે તમે એનસીઓટીઓ માનો તો ત્યાં એસી છે અને કુલર પણ મુકાઈ દીધા છે. ફર્સ્ટ ફ્લોર પર અમે જે હીટ સ્ટ્રોક રિલેટેડ વોર્ડ ચાલુ કર્યો છે ત્યાં પણ એક વોર્ડમાં કુલર મૂકાઈ જાય છે અને 2 વોર્ડમાં તો એસી છે એ કાર્યરત કરી દીધા છે કાલે કાલે. ના, લાવવાની કોઈ જરૂર નથી. સરકારી તંત્ર બધી વ્યવસ્થા કરે છે. રાજકોટ બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે વડોદરાની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી જે સયાજી સિવિલ હોસ્પિટલ છે ત્યાં પહોંચી છે. અને અહીંયાની પરિસ્થિતિની વાત કરીએ તો બહાર અસહ્ય ગરમી છે, પરંતુ જે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ છે તેઓ પણ જે અસહ્ય ગરમી છે તેનો સામનો કરી રહ્યા છે. સીધા દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો કે તાત્કાલિક સારવાર વિભાગ છે ત્યાં 6ઠ્ઠા માળના દ્રશ્યો છે અને જોઈ શકાય છે
કે અપૂરતી સુવિધાના કારણે જે તમામ જે દર્દીઓ હોય છે તેમને પોતાના ઘરેથી જ જે ટેબલ ફેન છે તે લઈને આવવા પડતા હોય છે. ઉલ્લેખનીય બાબત છે કે જે દર્દીઓ છે તે અહીંયા દાખલ છે અને તેમની પાસે બહાર નીકળવાનો કોઈ વિકલ્પ નથી, જેના કારણે દર્દીઓ જે છે અહીંયા અસહ્ય ગરમી અને બફારાના કારણે પરેશાન થઈ રહ્યા છે. દ્રશ્યો જોઈ રહ્યા છો કે દર્દી જે છે તેમના માથા પર જ જે છે તે પરિવારજનો દ્વારા પંખા મૂકવામાં આવે છે, જેથી આજે અસહ્ય ગરમી છે તેની સામે જે દર્દીઓ છે તેમને રક્ષણ મળી શકે. ઉલ્લેખનીય બાબત છે કે સયાજી સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં વડોદરાના દર્દીઓ તો આવે જ છે, પરંતુ સાથે સાથે અડોશ પડોશના જે રાજ્યો છે એટલે કે રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, ત્યાંથી પણ જે દર્દીના જે સગા સંબંધીઓ હોય છે તે આવતા હોય છે, દર્દીઓ આવતા હોય છે. ત્યારે આજે સયાજી સિવિલ હોસ્પિટલ છે ત્યાં આવ્યા બાદ આજે દર્દીઓ છે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અસહ્ય ગરમીના કારણે દર્દીઓ અહીંયા પરેશાન થઈ રહ્યા છે અને જે તેમના સ્વજનો છે તે અડોશ પડોશમાંથી અથવા તો આસપાસની દુકાનોમાંથી જે પંખાની વ્યવસ્થા છે તે અહીંયા કરીને હોસ્પિટલમાં રોકાયા હોય તેવા પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. એક તરફ દર્દીઓને પૂરતા પ્રમાણમાં સુવિધાઓ નથી મળી રહી અને બીજી તરફ હોસ્પિટલના આરએમઓનું કહેવું છે કે તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે, દર્દીઓને કોઈ પરેશાની નથી. હવે આરએમઓને સવાલ એ કે દર્દીઓને શું પરેશાનીઓ છે તે દર્દીઓને નક્કી કરવા દો. તમે નિર્ણય ન સંભળાવી લો કે આખરે દર્દીઓને પરેશાનીઓ છે કે નહીં.